તો મિત્રો આ છે માં મેલડીમાંનો ભમ્મગોળા, તો ફૂલ બ્લોગ જોવા માટે બ્લોગમાં બની રહેજો। તો આવી ગયા છે આપણે ભમ્મગોળા, તો બ્લોગની અંદર બની રહેજો તમે। તો હેલો ગાઈસ, આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે ભમ્મગોળા, તો બ્લોગની અંદર બની રહેજો, ફૂલ મોજ આવશે। ચલો, લાલ બંડી વાળો ભાઈ એવું વિચારે છે કે પવન કેટલો ફાસ આવે છે, એના લીધે મારા વાર ઉડી ગયા। પછી આવ્યું મિત્રો ભમ્મગોળા મંદિરનું બોર્ડ, પછી જોવા મળ્યું આપણને જીસીબી, પછી મળી મોટી ટાંકી જોવા, પછી ઉપર લોકો ફોટોશૂટ કરે છે, એટલામાં આવ્યું ઊંટ, પછી આવ્યો ભેંસોનો ગોવા, मतलब वो अलग ही लेवल का बंदा था। તો આવી ગયા છે આપણે ભમ્મગોળા, તો બ્લોગની અંદર બની રહેજો તમે। તો મિત્રો આપણે જતા હતા ને મળ્યું આપણને ટ્રાફિક જોવા, પછી અમે ક્રોસ કરીને બધું નીકળી ગયા। તો પછી અમે મિત્રો ગયા ભમ્મગોળા મંદિર તરફ, અને તમે ગેટ તો તમે જોઈ શકો છો। તો કોમેન્ટ પર લખી દેજો જય મેલડીમાં, અને આપણે આજુબાજુની ભીડ બી જોઈ શકો છો। વધારે ભીડ હોવાના કારણે હોર્ન મારવો પડે, તો ગેટ બી આવી ગયો છે। હવે મિત્રો જઈશું ભમ્મગોળા મંદિર। તો મિત્રો આ બી એક નાનું મંદિર છે મેલડીમાં, અને મિત્રો આ છે ફોટોગ્રાફર। પછી ગયા બીજા મંદિરે અને દર્શન કર્યા આપણે, અને બહારથી મંદિરનો નજારો કંઈક આ રીતનો દેખાય છે મિત્રો, અને રવિવારનું તમે પબ્લિક બી જોઈ શકો છો। અને મિત્રો આપણો વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।